વિભાગે પાટનગરમાં વરસાદની આગાહી વ્યક્ત કરી છે। આ વરસાદને કારણે લઘુત્તમ તાપમાનમાં વધારો થશે। તેને જ કારણે આગામી કેટલાક દિવસો સુધી સવારના સમયે ઠંડી વધુ પરેશાની કરશે। તાપમાનની વધઘટનો આ સમયગાળો ડિસેમ્બરના અંત સુધી ચાલુ રહેશે। હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ગુરુવારે મહત્તમ તાપમાન 23 ડિગ્રી હતું, જે સામાન્ય કરતાં 1 ડિગ્રી વધુ હતું। લઘુત્તમ તાપમાન 6.4 ડિગ્રી રહ્યું હતું, જે સામાન્ય કરતાં 2 ડિગ્રી ઓછું છે। હવામાં ભેજનું પ્રમાણ 42 થી 100% સુધી રહ્યું હતું। હવે શુક્રવારે આંશિક વાદળછાયું વાતાવરણ રહી શકે છે। સવારે હળવું ધુમ્મસ હશે, રાત્રે ઝરમર વરસાદ પડી શકે છે। મહત્તમ તાપમાન 23 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 5 ડિગ્રીની આસપાસ રહેવાની સંભાવના છે। જ્યારે 23 થી 27 ડિસેમ્બર દરમિયાન મહત્તમ તાપમાન 24 થી 25 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 6 થી 9 ડિગ્રી વચ્ચે રહેવાની ધારણા છે। નબળા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે પાટનગરના તાપમાનમાં વધઘટ જોવા મળી રહી છે। આ ટ્રેન્ડ ડિસેમ્બરના અંત સુધી ચાલુ રહી શકે છે। હાલમાં પહાડોમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય છે, જેના કારણે લઘુત્તમ તાપમાન 9 ડિગ્રી સુધી વધી શકે છે। આ પછી જો આ સિસ્ટમ વધુ આગળ વધે છે તો તાપમાન ફરીથી ઘટશે, વાદળો ઊંચાઈ પર રહેશે અને હળવું ધુમ્મસ રહેશે। વરસાદની બહુ ઓછી અપેક્ષા છે। અગાઉ ડિસેમ્બરમાં રાજધાનીમાં વરસાદ પડ્યો હતો। ડિસેમ્બરમાં સારા વરસાદની અપેક્ષાઓ પણ ઓછી વ્યક્ત કરવામાં આવી છે।